જોને શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલી મારી ઉત્તર ગુજરાત પણ વરસે વરસે તો આગળ ભલો એ પેલો કસડો મારે માસ એ જોન કસડો મારે માસ
करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोलिए श्री अम्बे मात की जय। श्री तख्तेश्वरी अम्बे मात की जय। કે આપણા ગામની અંદર આજે આસો સુદ 11ના દિવસે જ્યારે આવા શુભ પર્વનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણે આ પ્રસંગને અનેરો પ્રસંગ બનાવીએ, એમાં આપણો શક્ય એટલો સાથ અને સહકાર આપીએ એવી આપ સર્વે પાસે હું અપેક્ષા રાખું। મિત્રો, કોઈ પણ કાર્યની અંદર તન મન ધનથી દાન આપવું કે યોગ્ય સહકાર આપવો એ કાર્યક્રમને સફળ બનાવ્યા બરાબર છે। આપ આજની આ પળે આપનું યોગ્ય સ્થાન લઈ લો તો સત્વરે આપણો કાર્યક્રમ શરૂ થઈ શકે। મેદાનમાં ગમે તેમ ઓટા મારીશું તો આપણો સમય વ્યર્થ જશે અને આપણે કાર્યક્રમમાં પાછળ લેટ પડીશું, આપણી મજા મારી જશે। આપણે આ કાર્યક્રમ પણ મનાવવો છે અને પાર્ટીને પણ પૂરજોશમાં આનંદ લૂંટવો છે, માટે આપણે સૌ પ્રથમ પોતાનું સ્થાન લઈ લઈએ એટલે આપણો કાર્યક્રમ શરૂ થઈ શકે। ધર્માદા ટ્રસ્ટના પ્રમુખ શ્રી શિવરામભાઈ કાંતિભાઈ પટેલનું ફૂલહારથી સન્માન કરશે। આ કાંતિભાઈ એક આપણા ગામના પનોતા પુત્ર છે। એમના પિતાશ્રી કવિ કચરદાસના નામથી આપણા ગામમાં ખૂબ જ પ્રખ્યાત હતા। મહાદેવના મંદિરમાં એમણે ખૂબ કથાઓ કરેલી છે, કૃષ્ણ ભગવાનના આખ્યાન પણ આપેલા છે। એ આજે પિતાનું ઋણ અદા કરી રહ્યા છે, આપણે એમનું સન્માન કરીએ છીએ। આ કાંતિભાઈનું શિવરામભાઈએ ફૂલહારથી સન્માન કર્યું છે। હવે પાઘડી પહેરાવી સન્માન કરશે ચૌધરી કાળાભાઈ કેશાભાઈ, મંત્રી શ્રી અંબિકા નવરાત્રિ મહોત્સવ મંડળ। આ પ્રસંગે આપણે કાભાઈ વિશે પણ થોડું કહી શકીએ કે કાળાભાઈએ આપણને દાન આપવામાં અને અપાવવામાં ખૂબ જ પરિશ્રમ ઉઠાવેલો છે। આપણે આજુબાજુ જે બેનરો જોઈ રહ્યા છે તે એક કાભાઈનું પરિણામ છે। હમણાં જ એમને ઓપરેશન કરાવેલું હોવા છતાં પણ એમણે ખરેખર ખૂબ જ મહેનત કરી દાન લાવવામાં સારું એવું યોગદાન આપેલું છે, એમને પણ ધન્યવાદ। હવે અંબાજી માતાના મંદિરમાં કલરની વાત કરીએ। માતાજીના મંદિર માટે બે ભાગ પાડ્યા છે આપણે। માતાજીના મંદિરને એક ચાઇના મોઝેક કરવાનો છે અને એના માટેના દાતા છે ચૌધરી રોહિતભાઈ મણીલાલ।